આજે તો ખરાબ બપોરે ટ્રેક્ટર ને હેલવેડ્યો એક અઘરી નેળમાં. તો આગળ વિડીયો જોતા જાવ ખબર પડી જાય. ગુડ મોર્નિંગ જય માતાજી. હમણાં દિવસમાંથી રાત અને રાતમાંથી દિવસ કઈ રીતે થાય ને કઈ ખબર જ નથી પડતી. કેમ કે હમણાં તમારો ભાઈ લેવાનો છે એક જ ધારો ટ્રેક્ટર, એટલે પછી વિડીયો બનાવવાનો ટાઈમ બહુ ઓછો મળે. પણ કઈ વાંધો નહીં મિત્રો, હવે આપણા વિડીયો રેગ્યુલર આવશે એટલે ખાસ કરીને ફોલો કરી નાખજો. અને ફાઇનલી આવી ગયો વાડીએ, કેમ કે અહીંયા કરવાના છે આપણે ધોરિયા. એટલે પછી કામકાજ ઉપાડી લીધું પાકા પાયે, મોટર કરી દીધી ચાલે. મોટા ભાઈને પાણીનું કામકાજ સોંપી દીધું. હું નીકળી ગયો મારું ટ્રેક્ટર લઈને, કેમ કે હમણાં હાલે છે પાંચિયા રોટાવેટર અને વાવેતરની ફૂલ સીઝન, એટલે સમય પ્રમાણે ધંધામાં તો ફોકસ કરવું જ પડે. અચાનક એક જગ્યાએથી વાવેતર કરીને આવતું હતું મિત્રો, આપણું ટ્રેક્ટર હલવાનું બપોરી વેળાએ એક અઘરી નેળમાં. પછી શું મિત્રો, મગજમારી કરવાનું કરી દીધું ચાલુ ને બહુ મુશ્કેલથી આપણે ટ્રેક્ટરને કાઢ્યું બહાર. અને આવું થાય એટલે આપણને સમયની કિંમત સમજાય કે ભાઈ સમય કેટલો કિંમતી છે. અને 2 દિવસ પછી આપણા ટ્રેક્ટરમાંથી કાઢી નાખી મ્યુઝિક સિસ્ટમ, કેમ કે આપણા ટ્રેક્ટરને કરવાનું છે હરખેથી ક્લીન. બધાય સ્પેર પાર્ટ નોખા કરીને 241 ની સ્પીડમાં મારું ટ્રેક્ટર લઈને નીકળી ગયો અને આવી ગયો અમારા ગામના સર્વિસ સ્ટેશન. અને પહેલા તો મિત્રો આપણા ટ્રેક્ટરમાંથી કાઢ્યો ઘણો બધો ગારો, અને પછી ફુવારો મારીને ધોઈને કરી નાખ્યો એકદમ ક્લીન અને નીકળી ગયો ઘર બાજુ. તો આપણે મળીએ એક નવા મિની વ્લોગમાં. બધાને જય માતાજી ને બાય બાય.